ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં સતત હીરાની ચમક ઘટી રહી છે। હાલ મંદીએ હીરાના ધંધાને બરોબર ભરડામાં લઈ લીધો છે, જેને લઈને રત્ન કલાકારો સહિત સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે। લોકો હવે હીરાના ધંધાથી દૂર થઈ રહ્યા છે, ત્યારે હીરામાં આવેલી મંદીથી હારીને વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો હતો। મળતી માહિતી અનુસાર મૂળ અમરેલીના સતરાવા ગામના રહેવાસી અને હાલ સુરત કામરેજના શેખપુર ગામે આવેલ હરિદર્શન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય મનસુખ સોંદરવા હીરા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ત્યારે હીરામાં મંદી હોવાના કારણે તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા, જેથી તેઓ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા। આખરે ગત તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ તેઓએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું। રત્ન કલાકારે આપઘાત કરતા પહેલા વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં તે હીરામાં આવેલી મંદીથી કંટાળી આપઘાત કરતો હોવાનું જણાવી રહ્યો છે। આ સાથે જ દુઃખભર્યા સ્વરે મારા બાળકોનું ધ્યાન રાખજો તેમ પણ કહી રહ્યો છે। સમગ્ર બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી। તો બીજી તરફ ઘટના અંગે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, હડતાળ યોજી સરકાર સામે સહાયની પણ માંગ કરવામાં આવી હતી। જ્યારે છેલ્લા 1.5 વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે। જોકે હાલ રત્ન કલાકારોની કથળતી સ્થિતિને લઈને ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે સરકાર વહેલી તકે કોઈ આર્થિક સહાય કે મદદ નહીં કરે તો આ આંકડો વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી। એક પણ વાર મીડિયા સમક્ષ માહિતી નથી આપી કે રત્ન કલાકારોને મદદ કરવા માટે કયો એક્શન પ્લાન સરકાર દ્વારા કરવામાં આવેલ છે। અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ ક્યારે પૂરી કરવામાં આવશે? આંકડા સતત વધી રહ્યા છે। માલિકોને પણ કહેવામાં આવે કે ઉચ્ચ સ્તરીય સમિતિ સરકાર દ્વારા માલિકોને પણ દબાણ ઊભું કરવામાં આવે કે ભાવ વધારો કરવામાં આવે। મંદીની અંદર આજે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે। ગંભીર પરિસ્થિતિના કારણે આ લોકો આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે અમારી એટલી જ માંગણી છે કે રત્ન કલાકારોને સરકાર તાત્કાલિક મદદ કરે, અમારી માંગણીઓનો સંતોષકારક જવાબ આપે અને કારીગરોના પગાર અને વેતનમાં વધારો કરવામાં આવે। નહીંતર આ આંકડો ક્યાં પહોંચશે એનું કોઈ જ હું કે તમે કોઈ અંદાજો નહીં લગાવી શકે।